નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પાલિકામાં આજે મળેલી સામાન્ય સભા બની તોફાની। સભા શરૂ થતાં જ કામો મંજૂર કરવામાં આવતા વિપક્ષનો હોબાળો। વિપક્ષ દ્વારા મંજૂર થયેલ કામોની કામગીરીને નાટક કહેવાતા વિરોધ। અમી રાવત દ્વારા સભાની કામગીરીને નાટક કહેવાતા વિરોધ સર્જાયો। ભાજપના તમામ નગરસેવકો એક સાથે ઊભા થઈને વિપક્ષના નિવેદનને વખોડ્યું। વિપક્ષ દ્વારા બોલવામાં આવેલ શબ્દ પાછો ખેંચવા સત્તા પક્ષ દ્વારા કરાઈ માંગણી। રજૂઆત પ્રજાલક્ષી હોય। બબે મહિને સભા, 2 મહિનાથી આપ તમામ લોક સાક્ષી છો, ચોથી જાગીર છો આપ કે મુલતવી રહે છે। આજે 2 મહિના પછીની આજે ચર્ચાની સભા તો 2 મુલતવી રહી, કામની સભા હતી। કામમાં તમે જુઓ કે આજે જ હમણાં જ આ કામ અમને આપ્યા છે, હું તમને આપું છું। આ કામો અત્યારે અમે જ્યારે બેઠક ચાલુ થઈ ત્યારે એમણે કામો આપ્યા છે અને સીધું એ કામ ઉપર એમ કહે છે કે મંજૂર કરી દઈએ। તો કોઈ પણ કામ હોય, આપણે પરીક્ષા આપવા જઈએ તો પરીક્ષા વાંચ્યા વગર આપીએ છીએ। તો આ પણ પરીક્ષા છે। તમે એમઓયુ કર્યું નથી, તમે પ્રેઝન્ટેશન બતાવ્યું નથી અને તમે અહીંયા સીધું કામ લઈને આવો છો, તો આ 76માંથી કોઈને પણ આના વિશેનું કશું નોલેજ હોતું નથી। હવે એ નોલેજ વગર કેવી રીતે કામ પાસ કરવું? અમે તો કંઈ ચિઠ્ઠીના ચાકર તો છે નહીં
કે તમે ચિઠ્ઠી મોકલીને અમે યસ કરીને મોકલી દીધું. એટલે અમારા સાથી કોર્પોરેટર છે બેન, અમે એમાં વોટિંગ કર્યું, કારણ કે અમે પહેલાં તો એવું કીધું કે ભાઈ કામ વાંચવાનો સમય આપો. કામો પણ ચેરમેન એમની કેબિનમાં રાખે છે, કામો પણ, અને સમય ના આપ્યો વાંચવાનો તો અમે વોટિંગ કરાવ્યું તો અમારા સાથી કોર્પોરેટર બોલ્યા કે ભાઈ તમારે આવું જ કરવું હતું તો પછી નાટક શું કરવા કર્યું. હવે આની અંદરથી એ લોકોને ખોટું લાગી ગયું. તમને આ બાબતે ખોટું લાગે છે તો તમને એવી બાબતે પણ ખોટું લાગવું જોઈએ કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, એને ખાડોદરા નામ આપી દીધું, એને મચ્છર નગરી નામ આપી દીધું. આજે પણ પ્રી મોન્સૂન કામગીરી એ 50% બાકી છે. આજે પણ વિશ્વામિત્રીની બહુ વધારે પૂરજોશથી એમણે જે કામ કર્યું એ 60% કામ થયું, 40% કામ બાકી છે. હું આપની સાક્ષીમાં કહું છું, કાલે જો 2-4 ઇંચ વરસાદ પડે ને તો ગયા વર્ષે જે હાલત થઈ હતી ને એ જ હાલત થાય. તો તમે એ સત્તા પક્ષના લોકો ચર્ચાથી દૂર ભાગવા માટે આ એમણે એક હથિયાર લીધું કે ભાઈ નાટક શબ્દની વાતમાં એમણે સભામાં ચર્ચા નહીં કરવા દીધી. બરાબર છે, તો ચર્ચા નહીં કરવા દેવામાં તમે પ્રજાના પ્રશ્નોથી દૂર ભાગો છો એવું સાબિત થાય છે. અને અમે તો કીધું છે કે ભાઈ તમે અમને ચર્ચા નહીં કરવા દો તો અમે તો રોડ પર સભાઓ કરીશું, કારણ કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અમને રોડ પર ચર્ચા કરવામાં પણ કોઈ રોકી નહીં શકે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળા મુદ્દે વિપક્ષના કાઉન્સિલર અમીબેન રાવતની પ્રતિક્રિયા. સભાને મેં નાટક શબ્દ કહ્યો છે તે સૂચન અને યોગ્ય જ લાગે છે, કારણ કે સભા જીપીએસસી એક્ટ મુજબ ચાલતી નથી. સભામાં ચર્ચાથી ડરે છે સત્તાપક્ષ, કારણ કે હવે શાસન પક્ષના કાઉન્સિલરો પણ બોલવા લાગ્યા છે. સભામાં જીપીએસસી એક્ટના શાસન પક્ષ છેડ ઉડાવી બંધારણીય હક છીનવી રહી છે. 7 દિવસ પહેલાં એજન્ડા આપવાની પ્રક્રિયા છે પણ તેનું પાલન થતું નથી. એવી કોઈ યુદ્ધની સ્થિતિ નહોતી કે આટલી ઉતાવળમાં કામો પાસ કરી દેવામાં આવે. શાસન પક્ષ ભાજપ સભામાં આપ ખુદશાહી ચલાવી રહી છે. વિપક્ષ પક્ષ દ્વારા નાટક શબ્દનો પ્રયોગ કર્યા બાદ શાસન પક્ષના નગરસેવકો બન્યા ઉગ્ર. નગરસેવક નીતિન ડોંગાએ જણાવ્યું કે જીપીએસસી એક્ટના કાયદા મુજબ થઈ રહી છે પ્રક્રિયા. વિપક્ષ દ્વારા નાટક શબ્દ બોલવામાં આવ્યો એનો અમે કર્યો વિરોધ. વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી માટે કરી રહ્યા છે વિરોધ.
સભાની અંદર કોંગ્રેસના એક સભાસદ દ્વારા જે અહીંયા કામો ચલાવવામાં આવે છે એ મેયરશ્રી દ્વારા લાવવામાં આવતા હોય છે અને સમગ્ર સભા એને મંજૂરી આપતી હોય છે. જે પણ કંઈ કામો આવે છે એ લોકહિતના કામો હોય છે. વડોદરા શહેરના પબ્લિકના જે કંઈ ઇસ્યુ હોય છે એને લગતા કામો ચલાવવામાં આવે છે. એ બાબતમાં બેનશ્રીએ દ્વારા શરૂઆતમાં તો ખૂબ સારી વાત બી કરી રજૂઆતમાં કે ખૂબ સારી કંપની છે, ખૂબ સારી સંસ્થા છે, ખૂબ સારું કામ કરે છે. પરંતુ અચાનકથી હવે એને શું મગજમાં આવ્યું કે શું હોય એ હું નથી જાણતો, પરંતુ એકદમથી એવું કીધું કે તમે આવા નાટકો કરો છો. તો જ્યારે આ બેનના શબ્દો હતા, આ સભા એ કોઈ નાટકનો મંચ નથી. બેનને એ સિનિયર બેન છે, એને સમજ હોવી જોઈએ કે આ સભાની અંદર જે કંઈ કામો હોય છે એ મેયરશ્રી દ્વારા લાવવામાં આવતા હોય છે અને તમે એને જો નાટક સાથે સરખાવો તો આ ખૂબ દુઃખદ બાબત છે અને એટલા માટે મેં એમનો વિરોધ કર્યો. વર્ષોની પ્રણાલિકા છે. વડોદરા મહાનગર સેવા સદનમાં 2 સભા થાય છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે હવે પદાધિકારીઓ છે એ સત્યથી ભાગી રહ્યા છે, લોકોના સવાલથી ભાગી રહ્યા છે, કારણ કે પ્રશ્ન અનેક છે. હવે તો એમના સભાસદો બી જ્યારે સિસ્ટમ પર પ્રશ્ન ઊભા કરે છે તો પાર્ટી એમને સસ્પેન્ડ કરી દે છે. ત્યારે વિપક્ષ ના બોલે એના માટે આજે જે કામો ચડ્યા, આજની જ સભામાં કામ ચડ્યા 5 વાગ્યાને 5 મિનિટે એના પર વોટિંગ કરવાનું. એટલે કોઈ બી સભાસદે ફાઇલ વાંચ્યા વગર હાથ ઊંચા કરીને નિર્ણય લીધો છે. સત્તાના જોર પર, બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ વીટો વાપરીને એમને કામ મંજૂર કરાવ્યા, પણ અહીંયા બેઠેલા કોઈ બી સભાસદને ફાઇલ વાંચવાનો સમય નથી આપ્યો. આ બાબતે અમે વિરોધ કર્યો અને આ એક નાટક જ કહેવાય, કારણ કે વગર વિષયને સમજે, વાંચ્યા વગર તમે એને એપ્રૂવ કરો તો આ નાટક નહીં તો શું છે. એટલે મેં નાટક બહુ સૂચક રીતે શબ્દ વાપર્યો હતો, જેનો વિરોધ થયો. ફ્લોર પર બેસીને બી મારી એ જ ભાવના છે કે વર્ષોની જે પ્રણાલિકા છે 2 સભાની, એ તોડીને જો આ રીતની સભાઓ ચલાવીને ભારતીય જનતા પાર્ટી લોકોને બોલવા નહીં દે તો નાગરિકોના પ્રશ્નોને વાંચા કઈ રીતના આપવાની. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર જા ભરવાડે સામાન્ય સભામાં લો પ્રેશરની પાણીની ફરિયાદ મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ સાથે ઇલેક્શન વોર્ડ નંબર 1ના અનેક વિસ્તારોમાં જો પાણીથી ટેન્કર મોકલીને પાણી આપવું પડતું હોય તો અધિકારીઓને હાથ જોડવા પડે છે તેવી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું. સામાન્ય સભામાં ભૂકી કાસ ડાયવર્ટ કરવા મુદ્દે વિરોધ છે જ અને રહેશે તેવી વાત કહેતા ભાજપના કોર્પોરેટર ભૂકી કાસ ડાયવર્ટના કામમાં સમર્થનમાં આવ્યા હતા. આ મુદ્દે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી. સ્થાનિક સોસાયટીના અગ્રણીઓને બોલાયેલા, પહેલા 2 નંબરની મિટિંગ કરેલી. આ ઊભીને 50 50 60 સોસાયટીઓ બધાનો અભિપ્રાય લીધેલો કે ભાઈ પબ્લિક કહેશે તો આ કામગીરી આપણે આગળ વધારીશું. ભગીરથની સાથે સાથે આજુબાજુની બધી જ સોસાયટીઓ કામ કરી. એના પછી વોર્ડ 1માં પણ આ બાબતે મિટિંગ કરવામાં આવી. એમને પણ ધ્યાન દોરવામાં આવ્યું કે વાસ્તવિકતા એવી નથી એ ત્રાસ 2 બાજુથી નીકળે અને ત્યાં કોઈ સર્જાઈ જાય એવી સ્થિતિ છે નહીં. આ એકદમ વાસ્તવિકતા છે. ઘણા સમય પછી આજે વડોદરા શહેર મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી છે. આજે રજૂઆત કરવાની એક તક મળી છે, કારણ કે ઘણા સમયથી રજૂઆત કરી શકતા નહોતા. આજે આ લોકો એવું હિટલરશાહી વલણ અપનાવી રહ્યા છે, શાસક પક્ષના જે પણ સત્તાધીશો છે, કે ભાઈ કોઈ રજૂઆત થવી જોઈએ નહીં અને કામો લઈ અને તાત્કાલિક સભા પૂરી કરી દેવી. પરંતુ વડોદરા શહેરના નાગરિકોને જે સમસ્યાઓ પડી રહી છે, આપ જુઓ કે મેં આજે રજૂઆત જે કરી એ મારા વિસ્તારની રજૂઆત પણ કરી છે કે ભાઈ મારા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં ટીપી-13 વિસ્તાર હોય, નવાયાર્ડ વિસ્તાર હોય, નિઝામપુરા વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી, પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. ટેન્કરો પણ મંગાવીએ તો પણ સમયસર ટેન્કરો અધિકારીઓ મોકલતા નથી. લોકોને 1-2 દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી. એવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ ઊભી થાય છે. તમે જુઓ કે ગંદા પાણીની પણ સમસ્યા
નવાયાર્ડ નિઝામપુરા વિસ્તારમાં ફૂલવાડી વિસ્તારમાં ગંદા પાણીની પણ સમસ્યાઓ ઊભી થઈ છે. કન્ટામિનેશન એટલે કે દૂષિત પાણી, ગટર મિક્સિત પાણી પણ ઘણા બધા લોકોને ત્યાં આવી રહ્યું છે. અધિકારીઓ એકબીજા પર ખો નાખે છે, એકબીજાને ખોજ આપ્યા કરે છે કે ભાઈ આ પાણી પુરવઠાવાળાનું કામ છે, આ વોર્ડવાળાનું કામ નથી. વોર્ડવાળાને કહીએ તો પાણી પુરવઠાવાળાને કહો, પાણી પુરવઠાવાળાને કહીએ તો વોર્ડવાળાને કહો. એટલે એકબીજાના સંકલનના અભાવે અમારા વિસ્તારના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સાથે સાથે ચોખ્ખું પાણી આપવાની જવાબદારી આ વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. જો વેરો તમે લેતા હોય તો ચોખ્ખું પાણી આપવું જોઈએ. અને જે રીતે આ પાણીની ગંભીર સમસ્યાઓ અત્યારે ઊભી થઈ છે એ ભવિષ્યમાં ન થાય એની રજૂઆત કરી છે. બીજું કે આપ જુઓ કે 2024માં વડોદરા શહેરમાં જે પૂર આવ્યું અને પૂર આવવાના કારણે 12થી વધુ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા, હજારો પશુ પક્ષીઓના મૃત્યુ થયા, હજારો કરોડોનું લોકોનું આર્થિક નુકસાન થયું. એ તમામ બાબતમાંથી હજી લોકો બહાર નથી આવ્યા. ત્યારે આ કમોસમી વરસાદમાં પણ તમે જુઓ કે ઠેર ઠેર વડોદરા શહેરમાં પાણી ભરાઈ ગયા. સાથે સાથે આ લોકો અમારા વિસ્તારમાં જે ભૂખી ઘાસ છાણી જકાત નાકાથી લઈ અને નવાયાર્ડ સુધી ડાયવર્ટ કરવાની વાતો ચાલી રહી છે, કામ આવ્યું છે, એ કામનો અમે તે દિવસ પણ વિરોધ કર્યો હતો. આજે પણ અમે વિરોધ કરીએ છીએ. આજે પણ મેં સભામાં રજૂઆત કરી છે કે ભાઈ બીજાનું મોત અમારી પર શેની માટે નાખો છો? અમે તો એવું ઈચ્છીએ છીએ કે કોઈના ઘરે પાણી ના ભરાય. અમે તો એવું ઈચ્છીએ છીએ કે વડોદરા શહેરના તમામ નાગરિકો સુખાકારીથી જીવે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે અભિલાષા સમા વિસ્તારમાં પણ પાણી ના ભરાય. તો ટીપી 13 નવાયાર્ડ અને નિઝામપુરા વિસ્તારમાં જે પાણી નથી ભરાતું ત્યાં તમે ભૂખી ઘાસ ડાયવર્ટ કરી અને શેની માટે અમારા વિસ્તારના નાગરિકોને પરેશાનીમાં મૂકવાના આ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એ કામનો પણ આજે અમે ફરી એક વખત વિરોધ કર્યો છે. આજની સામાન્ય સભામાં બીજા ઘણા બધા અન્ય મુદ્દાઓ લઈ અને તમામ રજૂઆતો કરી છે કે ભાઈ તંત્ર સફાળું જાગે અને આવનારા ચોમાસા પહેલાં આ તમામ કામગીરી પૂર્ણ કરે. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બારૂદ સુર્વે તેમના વિસ્તારમાં કાશી વિશ્વનાથ તળાવમાં ગટરના પાણી મુદ્દે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ચોમાસામાં આ પાણીનો નિકાલ નહીં થાય તો પછી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જશે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે. આ સાથે તેમણે કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવના પાણીના નિકાલ માટે પણ વિવાદિત વિચારદાર હોદ્દેદાર દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને તે મામલે તપાસની પણ માંગણી કરી હતી. આ સાથે શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર પણ યોગ્ય સ્થળે વહેલા શરૂ કરવાની સાથે ડ્રેનેજની સફાઈ મુદ્દે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું. આજે સામાન્ય સભામાં અમે એ જ રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં જ્યારે વડોદરા શહેરમાં પ્રતાપ સરોવર હોય, આજવા સરોવર હોય, વિશ્વામિત્રી હોય, વડોદરા શહેરના તમામ વરસાદી ગટરોની કામગીરી ફૂલ જોરથી કરતા હોય ત્યારે અમારા વિસ્તારમાં જે કાશી વિશ્વનાથ તળાવ હોય, લાલબાગ તળાવ હોય, છલોછલ ગટરના ગંદા પાણીથી બારોમાસ ભરેલો હોય એની કોઈ કામગીરી કરવામાં નથી આવતી. ને જે કામ અમે લાલબાગ વારંવાર રજૂઆત કર્યા પછી લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી 1200ના મોટા ભૂંગળા નાખીને પાણીનું નિકાલ થાય એના લીધે કામ મંજૂર કરવામાં આવ્યું. 3 તબક્કામાં કામ કરવાનું હતું. એક તબક્કા પૂરો થયો અને બીજા તબક્કામાં જે કામગીરી ઇજારદાર કરે છે એ ઇજારદાર 1200ના ભૂંગળાની અંદર એટલી બધી માટી ભરાઈ ગઈ છે, પાણી આગળ જતું નથી. ચોમાસું સામે આવી રહ્યું છે, વરસાદની તૈયારી છે અને એ ઇજારદારની અમે વારંવાર રજૂઆતો કરી, કમિશનરશ્રીને પત્ર લખ્યા તો પણ એવા ઇજારદારને કોઈ જાતની નોટિસ આપવામાં નથી આવતી. ગઈ વખત તો રાજમહલ કમ્પાઉન્ડમાંથી જે વરસાદી કાચનું પાણીનું વિશ્વામિત્રીમાં નિકાલ થતો હતો પણ આજે આગળ પાણી જતું નથી ને પાણી જતું હતું તો પણ 3 વખત અમારા વિસ્તારમાં લોકોના ઘરોમાં નવાપુરા 56 ક્વાર્ટર હોય, રાસ્તમ સોસાયટી હોય, કાશી વિશ્વનાથ સોસાયટી, SRPની અંદર લોકોને 5 ફૂટ, 6 ફૂટ, 7 ફૂટ આવું 3 વખત પાણી ભરાયેલું, પાણીનો નિકાલ થતો હતો તો પણ આજે આ 1200ની ભૂંગળાની અંદરથી માટી ભરેલી છે, પાણી આગળ જતું નથી. તો કદાચ વરસાદ આવશે તો પહેલા માળ સુધી પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિ છે. બહુ ચિંતાનો વિષય છે. એટલે સામાન્ય સભામાં રજૂઆત કરી છે કે વહેલી તકે આ કામગીરી જે બી ઇજારદાર હશે એને નોટિસ આપો, કામગીરી વહેલી તકે કરાવીને
પાણી જતું થાય એવું કામ કરવું જોઈએ એવી અમારી માંગણી. આજરોજ માંજલપુર વિસ્તારના ગીત બંગલા પાસે મધુરસ ફ્લેટની સામે મસ્ત મોટો ભૂવો પડ્યો. આ ભૂવો આશરે 6 થી 7 ફૂટ ઊંડો પડ્યો છે. હાલ અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ભૂવો પડેલો જનાતા વિસ્તારના લોકોએ એકત્ર થઈને પથ્થર મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને આજે કોઈની જાનહાનિ ના થાય. હવે જોવાનું છે કે તંત્ર ક્યારે જાગે છે. આ માંજલપુર ગામથી જીઆઈડીસી તરફ જતો મેઇન રસ્તો છે. ગીત બંગલોનો આગલો ભાગ અને મથુરસ ફ્લેટની સામેવાળો વિસ્તાર છે કે જ્યાંથી માંજલપુરના મોટાભાગનો વાહન વ્યવહાર ત્યાંથી થતો હોય છે. ગઈકાલ સાંજથી યુઝ્યુઅલી આજુબાજુના દુકાનદારોના કહેવા પ્રમાણે રોડનો સેટ ઢાળ અંદર જતો લાગ્યો, રોડ દબાતો લાગ્યો. પણ આજે જ્યારે હું અહીંયાથી પસાર થયો ત્યારે મેં ત્યાં ભૂવો પડેલો જોયો અને તાત્કાલિક ધોરણે મેં અહીંયાના સ્થાનિક કાઉન્સિલરોને અને કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી. એ મને મારા માનવા પ્રમાણે અંદરની ડ્રેનેજ લાઇટ તૂટી જવાથી આ ભૂવો પડવાની સમસ્યા સર્જાઈ એવું લાગે છે. તો મારી એવી અહીંયાના સ્થાનિક રહીક તરીકેની એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું કરવામાં આવે કામ પૂરું, નહીંતર અહીંયા 4 વ્હીલર આખો અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલ છે. શું લાગે છે હમણાં હજુ ચોમાસું આવ્યું નથી તો પણ આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે? આટલો મેઇન રોડ પર આ વસ્તુ થાય છે. લાંબા સમયથી માંજલપુર ગામમાં ડ્રેનેજની સમસ્યા રહેલી છે કે જ્યાં વારે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે. હવે આ ભૂવો પડવાથી એક પોઝિટિવ વસ્તુ એમાંથી એવી પણ મળી કે આ જે આગળ ડ્રેનેજ જતું હતું એ સરસ્વતી 4 રસ્તા સુધી થતું હતું અને ત્યાંથી પમ્પિંગ થઈને આગળ એને ધકેલવામાં આવતું હતું. હવે જો અહીંયાથી જ આ બ્લોકેજ થઈ જતું હોય અથવા લીકેજ હોય તો એ ડ્રેનેજ અહીંયા જ અટકી જતું હતું. એટલે આ સમસ્યા ઘણા ટાઈમથી અહીંયા હશે એવું મારું માનવું છે અને ધીરે ધીરે કરતાં એ આ ભૂવાના સ્વરૂપમાં ફેરવાઈ હશે. મારું નામ ડૉક્ટર અશિત વ્યાસ છે અને હું છેલ્લા અહીંયા 40-42 વર્ષથી આ વિસ્તારમાં રહું છું. આ માધવપુર રોડ છે અને બાજુમાં ગીત બંગલો છે. આપણે બધા સામેને આપણે પંચી ગ્રાઉન્ડની આગળ રોડ છે ને, એ સવારે થોડું લાગ્યું કે થોડું દબાય રોડ, તો પછી અમે પાછળ દબાવ લાગ્યો રોડ થોડો, તો મેં પથ્થર મૂક્યો તો કોઈ પડી ના જાનહાની ના થાય એના માટે. પછી એકદમ જ ભૂવો પડ્યો છે. લગભગ આપણે આખો જતા રહે માણસ એટલો ભૂવો પડ્યો છે. કોઈ ગટર લાઈનના લીધે થયો કે શું? હવે એ ગ્રેનેડ લાઈન જેવું લાગે છે. એમાં અશિતભાઈ સાહેબ ડૉક્ટર સાહેબ ખરા ને, કે તરત એમણે આવીને તરત એક્શન લીધી. જેમ તરત ભૂવો પડે તરત એમને ફોન કર્યો તો તરત આવી ગયા કોર્પોરેશનવાળા. તમને કેવું લાગે છે? વરસાદ બી ચાલુ નહીં થયો, ઉનાળામાં ભૂવાઓ પડે છે અને કેટલો ડેન્જર કહેવાય? ડેન્જર તો ખરું. હવે આ તો આપણે સામે પડે ખડ્ડો એટલે હવે પથ્થર મૂકી દીધા, કોઈ જાનહાની ના થાય એટલે આપણે સેફટી માટે પથ્થર મૂકી દીધા. કૃણાલ 4 રસ્તા વિસ્તારમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ અને પથારાની પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે અને નગરસેવક શ્રીરંગ રાજેશ આયરે રજૂઆતના પગલે પાલિકા ટાઉન લાઇનના અધિકારીએ વિસ્તારોનો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ 4 રસ્તા પાસે આવેલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ નંબર 191 તથા ખાનગી સર્વે નંબર 556માં ગેરકાયદેસર દબાણ અંગે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી અને ટીમ દ્વારા જગ્યાઓનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સર્વે કર્યા બાદ જે તે જગ્યા પર થયેલ ગેરકાયદેસર પથારાઓ રારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તે અધિકારીએ જણાવ્યું હતું. અગાઉ પણ પહેલાં કૃણાલ 4 રસ્તા વિસ્તારમાં એક્સિડન્ટની ફરિયાદ લક્ષ્મીપુરા વિસ્તારમાં આવી હતી, ત્યારે પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે દ્વારા આવી ઘટના ન બને તે માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને આ દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેમ પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરેએ જણાવ્યું હતું. આ વિષય એક છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે. કોઈપણ સંજોગોમાં મા દીકરીઓની મસ્કરી ક્યારે પણ સહન ના થાય. હંમેશા પથારા હોય કે કોઈ પણ હોય, અમે એમના રોજીરોટી સાથે છે. જે કદાચ મારા વિરુદ્ધમાં બી કોઈ બોલે મને એની કોઈ ચિંતા નથી, પણ એ બિચારા એમના પેટ માટે બોલે છે, કારણ કે એમનો સૂત્રધાર એમને બોલાવડાવે છે.
અમે કોઈ સૂત્રધાર સાથે નહીં, પણ આ વિસ્તારના અમે લોકો આવા કોઈ પણ જે તમે જાણો છો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર જે દીકરીની જોડે જે મસ્કરી થઈ છે અને એ મસ્કરીમાં એને પોસ્કો બી થઈ છે, એનો આરોપી અહીંયા 400 પથારા લઈ અને અહીંયા મા બહેનોની જો આ ધંધો કરતો હોય તો આવા પથારાને ક્યારે પણ બક્ષવામાં નહીં આવે. સાથે સાથે આની અંદર આ વિસ્તારના 80 સોસાયટીના લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે. અહીંની સૌરભ પાર્ક સોસાયટીના અમારા પ્રમુખ છે અહીંયા, સાથે સાથે વ્રજરાજ સોસાયટી છે, અહીંયા કુનાલ બંગલો છે, અહીંયા રામભાઈ અમારા ઋષિતાના છે. આવી 60 થી 80 સોસાયટીએ ઓનલાઈન ફરિયાદ કરી છે. ઓનલાઈન ફરિયાદમાં પણ ગયા વખતે પણ આ 3જા મહિનામાં નોટિસ આપી છે કે કોર્પોરેશન હાઈટેન્શનના નીચે કોઈ જગ્યા આ લોકો ધંધો જ નથી કરી શકતા, પણ કોર્પોરેશન કોઈ નાના વેપારીની હજારની પાવતીઓ ફાડી અને એના પાસેથી એ કરતા હોય છે, જ્યારે આવા લોકોની પાસે 400 પથારા પાસે કેટલાની પાવતી ફાટે છે. એટલે આવા ન્યુસન્સ અને આવા જે લોકોની સામે અમારી લડાઈ છે. કોઈ પથારાવાળા નથી, પણ પથારાવાળો મારી મા દીકરી પર, જે અમારી દરબારની દીકરી પર એને જે હાથ નાખ્યો અને એના પર પોસ્કો થઈ છે, એને જેલમાં બી મૂકેલો છે. અને એવા લોકોનું પથારું જો ચાલે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવે. આજે અમે કોર્પોરેશનથી માંડીને બધાને રજૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પણ અહીં છે, સાંસદને બી કર્યું છે, પ્રમુખને બી કરી છે. બીજા કોઈ પડે એની અમને ખબર નહીં, પણ રાજેશ આયરે પાસે આવા કોઈ પણ વિષય આવે તો હું એવું માનું છું કે હું ચૂંટણી લડવાનું પસંદ નહીં કરતો, પણ આવી રીતના કોઈ ન્યુસન્સ કરે એની સામે લડવાનું કરું. કારણ કે અહીં કોઈ ભય બને પોસાય. 1000 દીકરીઓ ગૌરીવતમાં જાય છે, 1000 લોકો અમારી રોજ અહીંયા પ્રવાસોમાં જાય છે, પણ જો મારી એકે દીકરી જોડે કોઈ આવું આંગળી કરી તો એની આવી આંગળી અહીં બિલકુલ ના થાય, એને કાપીને ટુકડા કરી દેવામાં આવે. તો આ મારો એક સિદ્ધાંત છે અને મારો ફક્ત અને ફક્ત વિષય પથારાવાળા ગરીબ સાથે કંઈ નથી, પણ પથારાવાળાનો સૂત્રધાર મારી દીકરીની મસ્કરી કરનારના સાથે છે અને એનું અભિયાન છે. અત્યારે માનનીય સભાસદ શ્રી શ્રીરંગ આહિરે સાહેબ દ્વારા સભામાં કાલે રજૂઆત થઈ હતી. એ આધારે અત્યારે અમે પ્રાથમિક સર્વે કરવા કુણાલ 4 રસ્તા પર જે સાડીની જે બનાવેલી છે દુકાન જેવું, એ બધું સર્વે કરવા આવ્યા છે. રેવન્યુ રેકોર્ડ ચેક કરી અને અત્યારે તો પેનમાં ખુલ્લું કરવા માટે વોર્નિંગ આપી રહ્યા છે. કઈ જગ્યા સુધી ચેક કરવામાં આવ્યું છે? કયા જગ્યાથી કયા સુધી? કુણાલ 4 રસ્તા પાસે 581, 582 એ સર્વે નંબરો છે, જેમાં કોર્પોરેશનનું રિઝર્વ પ્લોટ બી બતાવે છે અને ઓપીમાં પરવાનગી લીધી હોય એવું બી જણાય છે. એટલે એ આધારે અમે અત્યારે એને ખુલ્લું કરવાનું કહી રહ્યા છે અને એ લોકો સ્વૈચ્છિક અત્યારે તૈયાર થઈ ગયા છે અને ખુલ્લું કરવાનું ચાલુ કરેલ છે. નોટિસ અત્યારે કોર્પોરેશન દ્વારા કોઈ ફટકારવામાં નથી આવેલી, પણ આમ છતાં આજે વોર્નિંગને આપવા છતાં નહીં ખુલ્લું કરે તો પછી નોટિસ આપવામાં આવશે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.